એક મોબાઈલ બંધ રાખજો. એક પતિવ્રતાની વાત આવે છે, એના વિશે એક 10-15 મિનિટનું છે. શાંતિથી સાંભળજો બાપ. એક માણસની જેને કહેવાય નેકી ટેકી એક ધર્મ, એની વાત છે. તો માણસાય માણસની જોવો, એકબીજાના દુઃખે દુઃખી, એકબીજાની જેને કહેવાય મદદ કરવી, આ માનવતા હતી અને હજી છે હો, હજારોમાં હજી છે. માણસનું વચન બોલવું, બોલ્યા પછી ફરવું નહીં. પેલા જીભાનના લખાણ હતા મિત્રો, હવે કાગળના છે. 10 પૈસાના કાગળની કિંમત છે, પણ તમારા જીભાનની કિંમત નથી. કારણ આહાર એવા થઈ ગયા છે આપણા, એ કોઈ નથી. બોલ્યા પછી પૂરું પાડતા. જોકે આપણે એના રૂવાડા જ આવ્યો ન થાય. હરિચંદ્ર તારામતી જગત માટે વેસાઈ ગયા, એના ઇતિહાસ ઉદળા રહ્યા અને હું તમે વાગોળી છે. મૂળ વચન ખાતર જીભાન ઓલા પક્ષીને એક બચાવ માટે શિબી રાજા એક પક્ષીને માટે જો એના ચરણે આવે નહીં, જો આપે નહીં, અને પોતાનું પગમાંથી પીંડિયું તાસી અને માઉસ જો આપી દેતા હોય એક પક્ષીને બચાવવા માટે, આ જીભાનની તાકાત. એક જીભાનની ખાતર, વચનની ખાતર જે 14 વર્ષ વનમાં વયા જતા હોય, આ તાકાત. હવે લખાણ છે, કારણ આહાર બગડી ગયા. મારા અને તમારા આહાર એટલા વિકૃત થઈ ગયા છે, કોઈ ખબર જ નથી ધર્મની. ધર્મ એટલે શું? એક સંત આડા પડકે હોતા હતા અને ડાબા પડખા ઉપર એક કીડી હાલી જતી હતી. શું કીડી? એક આ કીડી એટલે એક આ પટ્ટિંગ છે સમાજ માટે, આ ધર્મ માટેની વાત છે. સંત હોતા હતા ડાબા પડખામાં, તે કીડી હાલી જતી હતી. એ સંત આખી રાત પડખું ન ફેર્યા. શું કામ? કીડી મરી જાય. આ નામ ધર્મ. ગોતવા જવાની જરૂર નથી, મારા તમારામાં છે. સમજણ, આપણે કહીએ જેટલી સમજણ એટલું દુઃખ. વાત સાચી છે, પણ કોઈ દિવસ એની લાજ, આબરૂ, ઇજ્જત પરમાત્મા ભગવતી જવા નથી દેતી. જે કાંઈ ગુપ્ત હતી, ભક્તિ ગુપ્ત હતી. જનક નગરી મૂળ વાત માથે, પતિવ્રતા માથે, એક રયત માટે રાજા શું કરી શકે? કેવા રાજાઓ? લડાઈ થતી, રાજા હંમેશા મોર રહેતા, પ્રજા પાછળ હતી. આ રાજા જનક નગરી. મિત્રો, જનક વિદેહી કહેવામાં આવે છે. વિદેશી એટલે દેવોની સભા થતી ને, મહારાજા જનકનું અહીંયા પણ જેને કોઈ પટ્ટિંગમાં રાખતા, આને વિદેહી કહેવામાં આવે છે. હવે કંઈક બીજું બોલે છે, જનક વિદેહી.
એના નગરમાં દીકરી નગરની બાજુના ગામમાંથી મા બાપે દીકરાને કીધું કે બેટા તારા નાનપણમાં લગ્ન થયા છે, લારિયા લગ્ન. હવે તો જો કે આ બધું પૂરું થઈ ગયું. લારિયા લગ્ન, એક અજકણ હોય તો દીકરો બાપ ને દાડો બધા પરણ્યા હોય. એ અજકણ પહેરીને જ પરણતા, કારણ કે લેવાનો વેચ નતો માણસો. પણ સમય બહુ સારો હતો. એમ મા બાપે કીધું કે બેટા હવે તું તારા ઘરનાને તેડી આવ. અમારી અવસ્થા છે, અમારાથી હવે કામ થાય ન થાય, તો હવે તારા ઘરનાને તું તેડી આવ. ઘરના કહેતા હવે અત્યારે ભૂહડીઓ વાળી નાખ્યો છે. તારા ઘરનાને તેડી આવ બેટા. ટકનું લે ટકનું ખાતો તો માણસ, પણ સંસ્કાર એને ઠાહી ઠાહી નતા. કોઈક ભાઈબંધ મિત્રના લુગડા માગી અને પોતાના ઘરના માણસને તેડવા ગયો કે ભાઈ મારા ઘરનાને હું તેડવા જાઉં છું, તો તું મને એક જોડી લુગડા આપ, પછી હું આવું એટલે હું તને આપી દઈશ. આ વેચ નતા લુગડા લેવાના. સાંભળી લેજો મિત્રો. પણ મેં કીધું ને એમ સંસ્કાર હતા. માણસ હાલીને જાય છે, હારે ભાતું બાંધેલું છે. હવે એના નામના નાસ્તા છે, પેલા ભાતા કહેતા. ઘરેથી જે ઢેબરા બનાવીને માં હોય બેન હોય એ બનાવીને દે, એટલે એ ખંભે ઢેબરા રાખી અને જ્યાં સમય થાય બપોરનો, અહીંયા ઝાડું હોય, અહીંયા પાણી હોય, અહીંયા પી લેતા ને અહીંયા જમી લેતા. હાલતો થયો માણસ. હાલતા હાલતા સસરાનું ગામ આવી ગયું. શિયાળાનો સમય. એટલે એને એમ થયું કે હું આમ જો નદી ફરવા જઈશ તો અંધારું થઈ જાય છે, તો પાથરો હાલું તો નદી ટપીનું વયો જાઉં. પાથરો હાલું જો આમ ફરવા જઈશ તો મોડું થઈ જાય છે. મર્યાદા કેટલી મિત્રો? નદીમાં હોહરો પડ્યો, ક્યાંક પાણો આવે, ક્યાંક બેકડું આવે, ક્યાંક પાણી આવે, એટલે પગ મૂકતો જાય અને નદી હોહરો પ્રસાર થતો જાય છે. નદીનો જેવો કાંઠો આવ્યો, બેકડું સમજી અને પગ દઈ અને કાંઠો સડી ગયો નદીનો. એને ખબર નથી. એને તો એમ હતું કે આ બેકડું સમજીને પોતે પગ મૂકીને નદીનો કાંઠો સડી ગયો. પણ એ બેકડું નતું, અહીંયા ગા ખૂતાણેલી હતી. ગલઠી ગા ખૂતાઈ ગઈ હતી. ગાને વાંચા આવી, અરે ઇન્સાન, તે મને મદદ કરવાના બદલે, કાઢવાના બદલે તું મારા માથે પગ દઈને ગયો. જા, હું તને શ્રાપ આપું છું. તું માણસ લાયક નથી, તું પશુ લાયક છો. ગાની વાણી સાંભળી, કારણ કે ગામમાં 33 કોટીનો વાસ છે. અને ધ્રુજવા માંડ્યો. ગાને હાથ જોડીને કીધું કે માં મને ખબર નતું, તો બેકડું સમજીને પગ દઈ દીધો. માં મને માફ કરો, હું તો આ નગરીનો જમાઈ છું અને મારા ઘરનાને હું તેડવા આવ્યો, પણ મને ખબર નથી તમે આમાં ભૂતાણા લેશો. હું તો બેકડું સમજીને પગ દઈને નીકળી ગયો. પણ શબ્દ છૂટી ગયો હતો. શબ્દ બ્રહ્મ છે. ગાયે કીધું જલ્દી તું હાલવા માંડ, નકર હમણાં તું પશુ બની જાય.
ઉતાવળો માંડ્યો હાલવા. એ વખતની મર્યાદા કે જમાઈ આવ્યા છે, જમાઈ આવ્યા છે, કોઈ કે ભાણેજ આવ્યા છે, ભાણેજ આવ્યા છે, જમાઈ આવ્યા છે, દીકરીને તેડવા આવ્યા છે. પણ રોવા માંડ્યો પોતે કે કેમ તમે રોવા માંડ્યો? આ તો જનકની નગરી છે, કોઈની તાકાત નથી તમને કોઈ કહી શકે કે આંગળી સીધી શકે કે એવું નથી. તો હું પાથરની નદી એમાં ગા ખૂતાણી હતી પણ મને ખબર નથી, પણ હું બેકડું હમીને પગ દઈ અને કાંઠો સડી ગયો અને ગાને વાંચા આવીને કીધું તું માણસ લાયક નથી, તું પશુ લાયક છો. તે મદદ કરવાના બદલે, કાઢવાના બદલે તે મારી માથે પગ દીધો. જા, હું તને શ્રાપ આપું. એ વાત કરે ન કરે, બે કાન, બે સિંગડા, મુખ ગાનું બની ગયું. રોકકળ થઈ ગયો, રોકકળ થઈ ગઈ. વાત પૂગી ગઈ. મહારાજા જનક હતી કે ભાઈ આવું ઘટના બની છે આપણી નગરીમાં. વાત થાતા 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 મહારાજ હતી આવી ગઈ. મહારાજ ખુદ સૈનિકોને લઈ રથ જોડી જાય છે વાહની માજે. રોકકળ ચાલુ છે. કીધું કે મહારાજા પધાર્યા છે. કીધું કેમ ભાઈ રોકકળ કરો છો, શું છે આ? બાપુ આપણી નગરીનો જમાઈ છે, દીકરીને તેડવા આવ્યો છે. પણ ગામના પાછળની જે નદી છે કાંઠો ચડવા ગયા અને બેકડું સમજીને પગ દીધો અને કાંઠા ઉપર ચડી ગયા, પણ અહીંયા બેકડું નથી, ઉગા હતી ખૂતાણેલી ગલટી અને ગાને વાંચા આવી અને એને હરાપ દીધો છે. આ અમારો જમાઈ છે. રાજવી કાંઈ વાંધો નહીં, શાંતિ રાખો. બ્રાહ્મણોને બોલાવ્યા. મિત્રો, બ્રાહ્મણની તાકાત પેલા ભૂદેવ કહેતા. ભૂદેવ હજી કેવો વાળા કેસ બોલાવ્યા ભૂદેવને. બાણ મારી દેતા મિત્રો ભૂદેવો. ભૂદેવને કીધું કે આનો કોઈ ઉપાય અને શ્રાપમાંથી મુક્ત કરવા માટેનો કોઈ ઉપાય અને કોઈ બલિદાન દેવું હોય તો અમે તૈયાર છીએ. જે કઈ આની વિધિ થતી હોય તો કરવા માટે તૈયાર છે. પણ હવે આ નગરીની દીકરી છે, અમારી છે અને આ જમાઈ છે. તો કાલે આજુબાજુના પણ રાજાઓ એમ કહેશે કે તમારી નગરીમાં આવી ઘટના બની. ભૂદેવે એક પછી એક પુસ્તક ઈ પુસ્તક ત્રાંબાના કીધું બોલો ભૂદેવ કે રસ્તો એક છે મહારાજ. કે કયો? આ પતિવ્રતા માથે આવું છે. આ ભાઈઓ જે કે છે ને હું મોળા વ્રત રહું છું, હું શંકર પાર્વતી રહું છું, જયા પાર્વતી રહું છું, હું દશામાના રહું છું, હું સોમવાર રહું છું. જે રે ની બોલે નહીં, બોલે નહીં પાપમાં બેહે. કોઈ કેમ કે તમે વારિયસ કે ના હું નથી રહેતી, તો મારી માં રખાવે છે કુળદેવી. સમજી ગયા ને? એની નોંધણી થાય. વાર્યો કિલો કિલો ખાવ ને 10 દાણા વાત કરો ફોન કરી કે હું વાર રહી. એમાં બાઈ માણા હોય કે ભાઈ માણા હોય, બધા એમાં હું આવી જાઉં. દશામાં આ વશમાં હું ખાલી એની પોઈન્ટ મૂકું છું. દશામાંના 10 ગાંઠ્યું હોય એ બાયુને ખબર નથી દશામાં એટલે શું. કાંઈ વાંધો નહીં, જે માનતા હોય ક્યારેક આપણે આનો ઉલ્લેખ કરીશું. 10 ગાંઠનો મતલબ શું? 10 ની તમે વાર્તા કરો છો સૂર્યની સાક્ષીએ, પણ એનું પાલન નથી કરતા એટલે તમે દુખી થાવ છો. એમાં વાર્તામાં આવે છે ને 10 દીમાં તો એનું રાત પાટ બધું દઈ દીધું હતું, એના કુંવરો દઈ દીધા હતા,
કારણ કે એની દશા હતી એટલે દશા વળી ગઈ પાછી. મૂળ મોહ માય છે આ દશામાં, એટલે મહામાયા માં મોમાય. આ જાજાવરો નથી, આ 60-70 વર્ષ થયા છે આવ્યું, એને ભલે આવ્યું કઈ વાંધો નહીં, પણ આ વસ્તુ છે વાર તહેવારીઓ પતિવ્રતા કેને કહેવાય? ગુપ્ત ભક્તિ. જે કઈ ભક્તિ તમે ગુપ્ત કરો ને એની નોંધણી લે છે ભગવતી. બ્રાહ્મણે કીધું ભૂદેવે મહારાજ, જો કોઈ પતિવ્રતા બાઈ આવે એની જિંદગીમાં ઢીંગલી પોતિયા રમવામાં નાનપણથી માંડીને પરણાવી હોય અહીંયા સુધીમાં જો એને ક્યાંય ભૂલ ન ખાધી હોય, તલ ભાર આવી કોઈ જો પતિવ્રતા બાઈ આવે અને કદાચ એક ઘડો પાણી આની માથે રેડે તો આ માણા પુરુષ થઈ જાય. મહારાજ મુંજાણા. ભૂદેવે કહી દીધું, મુંજાણા કઈ વાંધો નહીં, સમય કે આ સોગડીયામાં થવું જોઈએ. જો આ સોગડીયું વયું જાય છે તો પછી જે શરાબ સહી જાય છે નહીં. હજી સમય છે મહારાજ. 4 પોર છે, દિવસના 4 પોર ને રાતના 4 પોર છે. હવે જે કહેતા હોય સમજી ગયા ને. દિવસ ઉગે એને પ્રાગડ વાહી કહેતા દેશીમાં, પ્રાગડ. પછી રાતોડ ફૂટી, હદિયાળું થયું, મોહનનું થયું. આ ગૂગલમાં નહીં આવે, આ બધું લુપ્ત થઈ ગયું છે. પહેલો પોર, રાતોડ ફૂટી પહેલો પોર. ભગવાન સૂર્ય ઉદય થયા, અજવાળા થયા. 12 વાગે એક ત્રીજો પોર, દી હાથ મેં એટલે ચોથો પોર. આના વર્ણમ છે. એમ રાતના પણ 4 પોર. હમી હાન 12 વાગું, 4 વાગે અને પ્રભાતે. આ 4 પોર. અડી પડી ભાંગી તૂટી, પાંખું વિનાની પડી પણ દો કટકા થયા 4. સતુરોય સમજન મૂર્ખ કરે વિચાર. આ રાત મહારાજા મુંજાણા પોતાના રાણીવાસમાં આવ્યા અને મહારાણીએ કીધું, હે હરિપુત્ર. આ હરિપુત્ર કહેતા અત્યારે જો કે નામ લે છે એટલે જ આ ભોહડિયા વળી ગયા છે. હરિપુત્ર, તમારી 16 કળામાં એક કળા કે મને જુદું બતાવી રહીશ, વાત કરો. મહારાણી, વાતમાં તો એવું છે કે આપણા નગરીની દીકરી છે. જમાઈ તેડવા આવતા હતા, નદીમાંથી સીધા હાલતા થયા. બેકડું સમજીને પગ મૂકીને કાંઠો સડી ગયા. પણ બેકડું નથી, ગા હતી ગલટી ખૂતાણેલી, અને ગાયે એને શ્રાપ દીધો છે. તો આપણી દીકરી છે નગરીની, અને જમાઈ પશુ બની ગયા છે. હે કે પશુ બની ગયા. 2 શિંગડા, 2 કાન, મોઢું ગાનું થઈ ગયું છે. ખાલી 2 પગ જ પુરુષના છે. ઓહો, આનો રસ્તો કે હા, રસ્તો તો ભૂદેવે મને બતાવ્યો છે, પણ મહારાણી મને વાત કરતા થોડોક અચકાવશું કે અરે વાત કરો. હરિપુત્ર કે વાતમાં એ છે, જો કોઈ પતિ વર્તા નારી આવી અને એક ઘડો પાણી રેડી દે તો એ પુરુષ બની જાય. મહારાણી કીધું, હરિપુત્ર મેં તમારા પડખા સિવાય, મને વિશ્વાસ છે હું એક ઘડો પાણી રેડું એટલે પુરુષ બની જાય. મહારાજ કે વાત સાચી. કદાચ ઢીંગલી પોતિયામાં તમે ભૂલ ખાઈ ગયા હોય. નાની નાની દીકરીઓ કેમ ઢીંગલી પોતિયા રમે છે ને, હવે તો આ બધું લુપ્ત થઈ ગયું છે. કદાચ મહારાણી ઢીંગલી પોતિયામાં તમે રમ્યું હોય,
ક્યાંય દેદો કૂટવા ગયું હોય અને ભૂલ ખાઈ ગયા હોય તો મને મારા પતિ ઉપર વિશ્વાસ છે, મને મારી ભક્તિ ઉપર વિશ્વાસ છે, મહારાજ મને આપ આજ્ઞા આપો. આ પતિવ્રતા આજ્ઞા આપો. અત્યારની ક્યાં પૂછતી નથી. એ રોટલા પડ્યા ખાઈ લઈ જાય ને ટિફિન ભરીને આલ્યો જાય છે. હું 2 દિન મારા હગાની યાદ આવું છું. લે આ પૂરું થઈ ગયું. આ ભોહડ્યો કાંઈ વાંધો નહીં. મહારાણી તૈયાર થયા, રથ આવી ગયો. જેવા રથમાં બેઠા દાસી કીધું ક્યાં હાલ્યા મહારાણી? આ પતિવ્રતાની વાત આલેશ. ક્યાં હાલ્યા મહારાણી? કે આપણી નગરીમાં એક પુરુષ છે, જમાઈ છે આપણી નગરીનો, અને આપણી દીકરીને રયતની દીકરી છે આપણી, એને તેડવા આવ્યો છે, પણ એને હરાપ દીધો છે ગાયે, એટલે એને શરાબમાંથી મુક્ત કરવા માટે હું જાઉં છું. કે હારે પાણીનો ઘડો છે. કાંઈ વાંધો નહીં મહારાણી, હેઠા ઉતરી જાઓ. કે કેમ? તમે પતિવ્રતા છો મહારાણી? તો હું નથી, હું તમારી દાસી છું. મારામાં વિશ્વાસ છે, પતિવ્રતા મારામાં છે. મહારાણી નીચે ઉતરી જાઓ. ટૂંકમાં મહારાણી નીચે ઉતરી ગયા, દાસી બેઠી. હવે બેન વાત આવે છે, આમાં આપણે નિર્ણય બધાને કરવાનો છે. દાસી હાલતી થઈ, વાળવા વાળી રખેહર, વાળવા વાળી રખેહર એને કહેવામાં આવે છે, વાલ્મીક કહેવામાં આવે છે. હાથમાં હાવણો ડબ્બો. કીધું કે દાસી ક્યાં હાલ્યા? કે આપણા નગરમાં જ છે, એક આપણી દીકરી છે નગરની રૈયતની, એને તેડવા આવ્યો તો. આપણા નગરનો જમાઈ છે, પણ એને શ્રાપ દીધો છે ગાય, એટલે પશુ બની ગયો છે. એને શ્રાપમાંથી મુક્તો કરવા માટે જાઉં છે. કોણે કીધું? દાસીએ. અને રયત રખેહર કે જેને માથે ગંદકી ઉપાડી અને જે નગરની સાફ સફાઈ કરવા વાળી એક વાલ્મીકની દીકરી, ડબાનો હાવણાનો ઘા કરી દીધો. કીધું કે દાસી તારામાં જો પતિવ્રતા છો, અમારામાં નથી, પાછી વળ. પણ કે બેટા દીકરી, અરે શું બેટા બેટા કરો છો? કે દાસી મને વિશ્વાસ છે પતિ તો માં. અને બીજી તમને ખબર છે દાસી, કદાચ તમે જઈને પાણીનો ઘડો રેડી દો અને પુરુષ બની જાય, તમને બીજું કાલ નગરના અમારા મહારાજનું જેને કહેવાય કે નામ નીચું થાય. કે શું રાણીમાં નહીં હોય પતિવ્રતા? તે દાસીને જવું પડ્યું. હું રખેહર છું, વાલ્મીકની દીકરી છે દાસી. એ ઘડો લાવો મારા હાથમાં, અને મને વિશ્વાસ છે, મને મારા પતિતો ઉપર વિશ્વાસ છે. દાસી ઉતરી ગઈ રથમાંથી અને ઘડો લઈ લીધો હાથમાં. કોણે? એક વાલ્મીકની બાઈ. વાલ્મીકની બાઈ 25 થી 30 વર્ષની ઉંમર દીકરીની, હાથમાં ઘડો લઈને થઈ હાલતી હો, કાશડો વાળી. અહીંયા તો બધાય વાહનની માજે બધાય રોકકળ હતી. એટલે કે કોણ? કે આપણા નગર ની જે સફાઈ કરે છે આ એક વાલ્મીકની દીકરી છે. ભૂદેવ જોઈ રહ્યા કે વાહ વાહ રાજવી, ધન્ય છે તમારી નગરીને એક વાળવા વાળીમાં. અને રખેહરની દીકરી ભૂદેવને એટલું કીધું, ભૂદેવ હવે તમારા મંત્રો તમે ચાલુ કરો. મને વિશ્વાસ છે મારા પતિ તોમાં મેં કોઈ દી જિંદગીમાં ભૂલ નથી ખાધી, અને ઘડો પાણીનું રેડું એટલે પુરુષ બની જાય છે. કેટલી એનામાં પવિત્રતા. હર ભજવો હક બોલવો દોનો બાતા વલ,
ઈ નરને ઉતરે નહીં, ઈ તો આઠો પર અમલ. એક રખેહરની દીકરી વાળવા વાળી, કાસડો વાળેલો, હાથમાં ઘડો, અને ભૂદેવ મંત્રો બોલ્યા, અને માથે ઘડો જળ હતું, પાણી નો કહેતા, જળ કહેતા. રેડવાનું કર્યું ચાલુ. એક આહુતિ, બે આહુતિ, ત્રીજી આહુતિ પૂરી થઈ. તે જે બે કાન હતા વિયાઈ ગયા, શિંગડા હતા વિયાઈ ગયા, અને મેન પુરુષમાં આવીને ઉભો રહી ગયો આ પતિવ્રતા. જે હો રાજવી, તઈ કહેવું પડ્યું કે હે મહારાજ, તમારી રાણીઓમાં તો પવિત્રતા છે, દાસીઓમાં છે, પણ એક રખેહરની બાઈ, વાલ્મીકની બાઈ, એક નગરને વાળવા વાળી, નગરને ચોખ્ખું રાખવા વાળી, એનામાં કેટલી પવિત્રતા હશે. તો એક ઘડો જેને કહેવાય જળ રેડવાથી, એ જેને કહેવાય પશુમાંથી માણા બની ગયો. આ વાત આ પતિવ્રતા. ઓલા ગાડીમાં ટીંગાતા ટીંગાતા જાય ને બંગડિયું કાઢ નાખે કે કા કે તમારો હું નેઠો આવો કે ન આવો, આગત્ર્યું બંગડિયું કાઢે. કાંઈ વાંધો નહીં, અમને કોઈ વાંધો જ નથી, પણ આ જેને કહેવાય પતિવ્રતા. ભલે નાવ તો એને મને વાંધો નથી, પણ અંદર જો છે ને ઈ સાફ રાખો. કોકનું જોઈને રાજી થાવ. કોકે આપણું ખરાબ કર્યું હોય ને તો એનું સારું કરો ને તો જ મોગલ રાજી છે. મારું ખરાબ કર્યું તો એને આમ કરી નાખો, આવું ન કરશો તો પછી તમારામાં ને એનામાં રહ્યું શું? એમ કોઈ પણનું અહિત થતું હોય ને તો થવા ન દેશો બાપ. કોકનું જોઈને રાજી થાવ, કોકના દખે દખી થાવ. કોઈ આપણું બુરું કર્યું હોય તો એનું આપણે સારું કરવાનું હોય, આનના માણસાઈ કહેવાય. આ એની વાત છે. તો આ પતિવ્રતા સમજી ગયા ને, આ વસ્તુ છે. બસ આટલું જ. સમય થઈ ગયો આરતીનો, આપા આવી ગયા. અને કોઈ ધૂણવાનું હતું બેટા બહાર વ્યા જાજો, અને મોબાઈલ સ્વિચ ઓફ રાખજો. 1 રૂપિયો મૂકી અને માના કોઈ ગુનેગાર નો બનશો, કારણ કે રૂપિયો મૂકનારને મહાપાપ લાગે છે અહીંયા. બીજી વાત કે આરતી લીધા પછી બધા પ્રસાદ લઈને જાજો બાપ, કારણ કે માં જમાડે છે, અમારી કોઈ ઓકાત નથી, અમે તમને જમાડી શકી. બસ આટલું જ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી.